આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે। સૂત્રાપાડામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે। કન્હાર વિસ્તારના ખેડૂતો પર મોટી આફત આવી છે। મગફળીનો ઊભો પાક આખે આખો પાણીમાં ગરકાવ થયો છે। મગફળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। ગઈકાલ સાંજથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની અનરાધાર બેટિંગ ચાલી રહી છે અને ખાસ કરીને સૂત્રાપાડા પંથકને મેઘરાજાએ ધમરોડી નાખ્યો હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ગઈકાલ સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલ ધોધમાર વરસાદના પગલે આખી રાત દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ત્યારબાદ આજે સવારે 6 થી 8માં પણ વધુ 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। એટલે કે કહી શકાય કે 9 કે 9.5 ઇંચ જેટલો વરસાદ વરસી પડતા સૂત્રાપાડાનો જે કન્હાર વિસ્તાર છે, આ કન્હાર વિસ્તાર જે વાડી વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે। જે ખેતરો છે તે ખેતરો વરસાદી પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતોને જે મગફળી અને જુવાર સહિતનો પાક અહીં વાવવામાં આવ્યો હોય છે અને આ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, જળબંબાકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સૂત્રાપાડાના ચોક્કસ વિસ્તારોમાં જોવા મળી રહી છે। આ સૂત્રાપાડાનો કન્હાર વિસ્તાર તરીકે ઓળખાતો વાડી વિસ્તાર છે અને આ વિસ્તારમાં ગત રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અને અનરાધાર વરસાદના પગલે અહીંના જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ખાસ કરીને વરસાદના પગલે આજ સવારથી જ ફરી વરસાદી વાતાવરણ છે અને જે મેઘરાજા છે તે ધોધમાર વરસી રહ્યા છે, જેના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।